ગઈકાલે અમદાવાદની એક વીઆઈપી લેબ છે, એની અંદર મેં જાતે એક જઈને તપાસ કરી. અમારે ત્યાં એક કુણાલ આયર કરીને એક છોકરો કામ કરે છે. કુણાલના ત્યાં અમે રિપોર્ટ કરાવ્યા અને મને ત્યાં એક બાતમી મળી હતી કે અહીંયા જે રિપોર્ટ થાય છે થાઇરોઇડમાં, એમાં માત્ર જે બેઝિક રિપોર્ટ હોય એ કરવામાં આવે છે, જે ફંક્શનલ હોય છે T4 અને TSH, આ બંને રિપોર્ટ એ માત્ર લખીને આપી દેવામાં આવે છે. એટલે અમે કુણાલના રિપોર્ટ કર્યા. એ કુણાલનો રિપોર્ટ લઈ અને અમે ત્યાં લેબ પર ગયા અને ત્યાં જઈ અને લોકોને અમે પૂછ્યું કે ભાઈ તમારા જે હાર્મોન્સનું મશીન છે એની અંદર મને આ T4 અને TSHના ડેટા કાઢીને બતાવો. તો ત્યાં જે સહકર્મીઓ હતો એ ભાગવા માંડ્યા, કારણ કે જે ખ્યાતિ હોસ્પિટલ છે એ ખ્યાતિ હોસ્પિટલના જે તમામ રિપોર્ટ છે અમદાવાદની વીઆઈપી લેબમાં થતા હતા. જે ખોટા રિપોર્ટ્સ બનીને જે ખોટા ઓપરેશનો થતા હતા એ આ વીઆઈપી લેબમાં થતા હતા. એટલે પોલીસ આ દિશામાં પણ તપાસ કરે. એટલે વીઆઈપી લેબમાં અમે ગયા, હાર્મોન્સના મશીન પર એ ટેકનિકલ સ્ટાફ પાસે રિપોર્ટ માંગ્યા તો કહે છે કે હું તમને ના આપી શકું, મારા સર આવીને તમને હાર્મોન્સના મશીનમાંથી રિપોર્ટ કાઢીને બતાવશે. હું અહીંયા ચીફ ટેકનિશિયન નથી, સર આવે છે તમારી સાથે વાત કરશે, બરાબર? પછી તમે એ કહેશે તો હું ડેટા બતાવી દઈશ, તમને કહેશે તો હું ડેટા બતાવી દઈશ તમને. એ બધું અહીંથી સંલગ્ન જ હતું તમારું, ખ્યાતિના રિપોર્ટ જ અહીંયા થતા હતા ભાઈ. ડોક્ટર હાજર હોય ન હોય, રિપોર્ટ જેણે કર્યો એને તો મશીન ટેકનિશિયન હોય એને તો ખબર પડે ને કે આ રિપોર્ટ બનાવ્યો આવે ત્યાં સુધીમાં તમે ગમે એ રેમેડી કરી શકો, મશીન તમારું છે. આ તો ટેકનિશિયન ને બોલાવો, ડોક્ટર ટેકનિશિયન ને બોલાવો કે આ બતાવી. બેન ક્યાં જો તમે વિચાર કરો, ખાલી રિપોર્ટનો રેફરન્સ માંગીએ છીએ હાર્મોન્સના મશીનમાં તો અમને ડોક્ટરને ફોન કરવો પડે. એટલે તમે વિચાર કરો કે મેડિકલની પરિસ્થિતિ કયા લેવલની છે. બાકી આ મશીનમાં હમણાં નાખે ભાઈ કુણાલનો આ T4 અને TSH, પણ આ રિપોર્ટ થયા જ નથી. એમના બારોબાર આ રિપોર્ટ છે એ કરી દેવામાં આવ્યા છે. બધા જ ભાગી રહ્યા છે, ટોટલી સ્ટાફ ભાગી રહ્યો છે. હોર્મોનનું મશીન ક્યાં છે? જ્યાં સુધી ડોક્ટર ન આવે ત્યાં સુધી એમાં કોઈ છેડછાડ ના કરે. હોર્મોન્સનું મશીન કયું છે પૂછી જો ને. આ BC 6200 જે કયું છે, ક્યાં રાખેલું છે મિત્ર? હોર્મોન્સનું મશીન ક્યાં છે? આ બાજુમાં છે. કયું? આ જે આ હોર્મોન્સનું મશીન છે, પૂછતો એ લાસ્ટમાં પડ્યું છે હોર્મોન્સનું મશીન. આ બેકમેન કાઉન્ટર લખેલું છે. એટલે ત્યાંના જે એમડીની જે ઈ સિગ્નેચર ચાલે છે, કઈ ઈ સિગ્નેચર, જે એમડી છે, જે આ પ્રકારનું જે કામ કરવાનું હોય છે, દવાઓનું રિપોર્ટ કાઢવાનું ને એ બધું, એ ડૉક્ટર મેહુલ દવે સાહેબ ત્યાં હાજર જ નહોતા. કેટલી સરસ મજાની આખી આ લેબો ચાલે. એટલે એમને ગોળ ગોળ જવાબ આપે. અને જ્યારે મેં ડૉક્ટર સામે પ્રશ્ન પૂછ્યા તો એ ડૉક્ટરે શું કહ્યું એમના બચાવમાં અને કેવી સ્કીમો કરે, કારણ કે એમની પાસે ટેકનિકલ છે, સિસ્ટમ છે, આપણને ના ખબર પડે. તો એ ડૉક્ટર કે જે રિપોર્ટ કરી શકે છે મશીનની અંદર, એ રિપોર્ટ બતાવવા માટે મને એટલો ઉલ્લુ બનાવે છે, એટલી ખોટી વાતો કરે છે કે મારે એન્જિનિયરને બોલાવવો પડશે. આ ડૉક્ટર મેહુલ દવેની વાહિયાત વાતો છે, એ તમે સાંભળો. શું હતું મેડમ? મેં રિપોર્ટ કરાવ્યો હતો, મારે ડેટા જોવો છે કે T4 ને TSH પણ T4 TSH અમે છે ને કરીએ છીએ મિની વિડાસમાં, એટલે એમાં ડેટા નહીં મળે, કેમ કે મશીન સ્વિચ ઓફ કરીએ એટલે ડેટા એનો રો ડેટા મિની વિડીયોસમાં નથી રહેતો, એ સોફ્ટવેરમાં સીધું ટ્રાન્સફર થઈ જાય છે. સાહેબ, NIBL તમને જે પરમિશન આપી એ શું સૂચવે છે કે તમારે કેટલા મહિના સુધીનો ડેટા રાખવો પડે? આપણે મશીનમાંથી કાઢવો પડે ડેટા, એના માટે એન્જિનિયર વગર નહીં કાઢી શકે. મને બતાવો ને તમે પણ મિની વિડીયોસ મશીનમાં રન કરીને બતાવો ને સાહેબ મને ડેટા. તમે જો આના માટે બેસ્ટ ઉપાય શું છે ખબર છે કે તમે તમારો રિપોર્ટ છે ને, તમારો રિપોર્ટ અને અમે તમારો તમારો રિપોર્ટ અમદાવાદની 2 સિવિલ, સુપ્રાટેક સહિત બીજી 4 જગ્યાએ કરેલો છે અને મારી પાસે આવા ટોટલ 25 રિપોર્ટ છે, 25 રિપોર્ટ. કશો વાંધો નહીં. આપણે છે ને T4 અને TSH એક સરખા 9.25 ને 0.98 લખેલા મારી પાસે બીજા 25 રિપોર્ટ છે. ત્યાં નહીં, આપણે અત્યારે રિપીટ કરીને તમારી સામે રિપોર્ટ કરીએ. નહીં, મને રિપોર્ટ સાચો જ છે. મને તમે આ રિપોર્ટ તમારા મશીનમાં કાઢી પણ મશીનમાં મિની વિડાસમાં નહીં મળે. કેવી રીતે ના મળે? બધું ટેકનિકલી બધું જ મળે. તમે મશીનમાં મને હાર્મોનના મશીનમાં ખાલી ફોનમાં કેમ નાખી? મિની ગાંધીનગર હતો મીટિંગમાં. બધું જાણી, એ એમાં કેવું હોય, બધું જાણી, બધું જોઈને નહીં હું બધું જાણી, બધું સમજી વિચારી છેલ્લા 1 મહિનાનું તમારી હા, પણ તમે કોઈ પણ છે ને હોસ્પિટલ થી માંડી બધું રિસર્ચ કરીને જો હા, પણ ખ્યાતિ હોસ્પિટલ હોય કે ગમે, તમે સમજો દરેક મને ખાલી આ કોઈ પણ T4 અને પેશન્ટના TSH તમારા મશીનમાં થયેલો બતાવી દો. 4 દિવસ મિની વિડાસમાં આમ તો 6 મહિના પહેલાનો રિપોર્ટ તમારી પાસે હોવો જોઈએ. મળી જશે તમને.
ડેટા મળી જશે તો અત્યારે પણ એ એન્જિનિયરને બોલાવીને કાઢવો પડે એમાં બોલાવી લો અમારાથી નહીં નીકળે આપણે અત્યારે એન્જિનિયર મેં વાતથી મારી છે એટલા માટે એમને કીધું વાર કેમ તો સાહેબ આ બધી ખોટી વાતો છે ના ના સાચી વાત છે ફાઇનલ વર્ઝન તમે સમજો તમે મને હાર્મોન્સ ના મશીનમાં કાઢ બધું આપણે નીકળે છે બેસ્ટ ઉપાય શું છે ખબર છે કે તમારો રિપોર્ટ છે ને મેં બધું જોયેલું હું છેલ્લા 1 મહિનાથી તમારી પર રિસર્ચ કરી કશો વાંધો લેબ નહીં. ઉપર રિસર્ચ કરી બીજી લેબોમાં જઈ હાર્મોન્સના રિપોર્ટ જોઈને પછી હું તમારી પાસે આવ્યો જો આ T4 અને TSH તમે એક્સરસાઇઝ કર્યા હોય તો મને તમે બતાવી દો મશીનમાં હું મેં તમને કીધું કે આમાં બેસ્ટ ઉપાય શું છે ખબર છે કે આપણે રિપીટ કરીએ તમારું અને બીજી બે રિપીટ કરું સાહેબ અમે repeat કરી આપીએ. તમે સમજો આમાં મારે તમને report- સાચા સાબિત કરવા માટે નહીં તમે આ ખોટા છો એ મારે જોવાનું છે રિપોર્ટ સાચો છે કે ખોટો છે એ જોવાનું આ છે ને. પરિસ્થિતિ છે આ લેબોરેટરીના મારો આ already ડોક્ટર already મેહુલ કરી દવે દીધું. સાહેબ હવે એ તો છેલ્લી 3 કલાકથી અહીંયા હતા નહીં દિવસના અહીંયા કેટલા બધા રિપોર્ટ થાય છે આજે થાઇરોઇડ ફંક્શનલના આ T4 અને TSH નો રિપોર્ટ એ મને કાઢીને બતાવવા તૈયાર નથી એ રિપોર્ટ કાઢવા માટે મિની વિડાસમાં કરેલું છે રિપોર્ટ એટલે બરોબર એની અંદર રિપોર્ટ ના નીકળી શકે તમે ટેકનિકલી કોઈ પણ અમે મિની બધું વિડાસ જ ના જોઈ જેને પૂછી શકો. અમદાવાદમાં જે ખ્યાતિ હોસ્પિટલનો કાંડ બન્યો એના પણ રિપોર્ટ અહીંયા સાહેબને ત્યાં એ થતા બધા હતા. રિપોર્ટ ખ્યાતિ કાંડના જેટલા થયા ને બધાના ડેટા તમને મળી જશે જે ખ્યાતિ જોતા હોય કાંડના એ બધું મને દરેક પેશન્ટના રિપોર્ટ તમે મારી પાસે તમે સમજો બધું સાહેબ જે અમે- પેશન્ટના રિપોર્ટ અમારે તમે ત્યાં થયા હોય ને શાંતિથી બોલો, બધો ડેટા અમે અંદર તમારા મળી જશે તમારે બાજુ આવીને બોલો ને આપણે સામે. ના, પણ તમે તમારું આ બધું વર્ઝન લેવા જોયું. માટે જ છેલ્લી 2 કલાક થયો તો બાકી હા, એટલે જ કહું છું. હા, એટલે- બાકી તમે ક્યારના હવે નીકળી તમે ગયા. સમજો કે ખ્યાતિ હોસ્પિટલ એકલી નહીં અમદાવાદની અમે છે ને ખ્યાતિ સનરાઈઝ હોસ્પિટલ હોસ્પિટલના સિલ્વર ટચ હોસ્પિટલ અને બધા બધી જ હોસ્પિટલના report રિપોર્ટ કરીએ છે, છીએ અહીંયા થતા અને હતા. જે પણ પેશન્ટના રિપોર્ટ તમારે જોતા હોય મને ડેટ સાથે તમે રિપોર્ટ લાવજો બધો ડેટા તમને આ મળી પણ હું જશે અત્યારે આ જ ડેટા માંગુ છું આ પણ પણ એ પ્રોબ્લેમ એ છે કે એમાં મિની વિડાસમાં છે એટલે મારે કારણ કે એન્જિનિયર doctor છે એટલે ના ના technical બાના ના ના કરશે. મળશે ડેટા એ એનો પણ technical એ ડેટા પણ મળશે પણ તમે એવો- એન્જિનિયરને બોલાવવો પડશે મારે કોઈ- પછી કોઈ થશે hardware નું તો એ કામ જો નથી. આમાં કેવું છે આખું કે કામ એવો સોફ્ટવેર ઉપર થતું હોય છે તમે આખું કામ આને આડું આવતું હશે એટલે. ના 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 પણ એ બધું આવશે આખું કામ સોફ્ટવેર ઉપર થતું હોય કોમ્પ્યુટર ઉપર બધા કોમ્પ્યુટરમાં છે ને સોફ્ટવેરની અંદર સાહેબ, અમારી કોઈ પાસે ડેટા છે જ. એમાં એન્જિનિયરની જરૂર જ ના હોય સાહેબ એ કોઈ technically તમે નહીં, mini નહીં, vidas- નહીં. mini એમને vidas- એમને ટેકનિકલ વગર તમે રિપોર્ટ થઈ જાય છે 10 એમને પેથોલોજીસ્ટ ને ત્યાં પૂછો સુધી ઓલા તમે. બેન એવું કહેતા હતા કે સર મને સર, પરમિશન આપે તો આપશે એટલે બતાવો હું report બતાવીશ. એને ના ખબર હોય ને બે- તમે બે- સમજો બેન વ્યક્તિ ના technical ખબર હોય તો નથી. કોને ખબર બેન હોય? technical નથી. અચ્છા કોને સાહેબ, ખબર હોય? પરમિશન તમે સમજો તમે સમજો તમે MD તમે ડોક- ક્યાં કઈ સાહેબ, કઈ લેવા કામ તમે સાહેબ, કઈ તમે આ એમડી વિડીયોમાં ડોક્ટર છો મારી વાત સાંભળો તમે આંકડાઓ જોઈને બાકી તો ટેકનિકલ ના માણસો જ કામ કરે ને તમે સમજો કે તમારે જે જગ્યાએ કામ આ કરતા હો ત્યાં પરિસ્થિતિ તમારી છે છે ને ભાઈ. રેકોર્ડ જે ડેટા જોતો હોય કોઈને ઓફિશિયલી બતાવવાનો હોય તો એના માટે સુપીરિયરની પરમિશન જોઈએ આ તો મને આપ એના વગર ના થઈ શકે. આપ સુપીરિયર આવી ગયા છો આપ આ બતાવી તો દો પણ મેં તમને કીધું ને કે એની અંદર આની અંદર મિની વિડાસનો ડેટા આ તમને મળી બાના છે જશે સાહેબ. આ જ પરિસ્થિતિ ના ના છે. ડેટા મળી જશે આ સાહેબ મળી જશે. અહીંયા હોય ના હોય અહીંયા આખો દિવસભર રિપોર્ટ થતા રહે છે આપણી અમે જે બીજા 25 હવે રિપોર્ટ ખોટું કરાવ્યા છે. પ્રેઝન્ટેશન તમે જો આજકાલ એ- કેવું છે ખબર છે કે મીડિયા વાળા બધા જ છે ને હોસ્પિટલને ખોટું પ્રેઝન્ટેશન કરે છે. કેવી ખ્યાતિ હોસ્પિટલ એટલે ખોટું પ્રેઝન્ટેશન છે ખોટી એની વાત એમ નથી. નહીં, મેહુલ એના દવે કારણે- સાહેબ, એના ખ્યાતિ કારણે તમે હોસ્પિટલ છે ને- ખોટું પ્રેઝન્ટેશન છે એના કારણે તમે મરી બીજાને ગયા કહો છો. લોકોને એના બ્લડ રિપોર્ટ તમારે ત્યાં થતા તમે હતા તમે શાંતિથી વાત કરો. સાહેબ હું બ્લડ શાંતિથી વાત રિપોર્ટ કરું. શાંતિથી વાત નહીં બે મારું કલાકથી લોહી તમારી ઉકળી રાહ જાય જોઈ છે. લોકો ના, ના. મરી જાય 2 કલાકથી તમે તમે સમજો. હતા નહીં અહીંયા તમે તમે સમજો. 2 કલાકથી હતા નહીં મને તમારામાં નૈતિકતા હોય તો મને હાર્મોન્સના મશીનમાં આ 2 રિપોર્ટ થયેલા મન મેં મશીનમાં તમને બતાવી. કીધું કે તમને એમ બતાવી નહીં, દઈશ તમારા પણ એના મશીન માટે મારે ચલાવો ટાઈમ જોઈશે નહીં મશીન ચલાવો તમે જ છો એ તો હું જઈશ પછી તમે પાછળથી ટાઈમ કેવી રીતે જોઈએ મને જો સાહેબ હું મશીન બધું- મિની બધું વિડાસ વિષય મશીન કરી- મિની વિડાસ મશીન હું વિશે બધું- તમે 10 પણ એમને પેથોલોજીસ્ટ આપણે પૂછો search કરીએ ને. અને એની અંદર જઈને રિપોર્ટ ના search મળે કરીએ, ચાલો. એવું સર્ચ ના થાય કેવી રીતે કે ના થાય મશીનને- સાહેબ? હું ડોક્ટર તમે થયેલો પૂછો નથી ને, એટલે તમે મને સમજાવી દેશો. તમે બીજા ડોક્ટરને પૂછો અથવા તો બીજા કોઈને બધું જો પૂછો સાહેબ ને. બધું પૂછી સમજીને પછી આવ્યો છે એમને નથી આવ્યો નથી ટેકનિકલી તમને આઈડિયા ન હોય એના માટે 10 વર્ષ ભણવું પડે યાર ભાઈ એવું 2 અને મિનિટમાં સાહેબ તમે ભણેલા હોય તો એવું ના મરી થાય. ના ગયા હોય ખ્યાતિ હોસ્પિટલમાં તમારે જો પણ એના ખ્યાતિ example હોસ્પિટલમાં હવે મરી એક- ના ગયા હોય એક હોસ્પિટલનો એક્ઝામ્પલ આપી મને- તમે બધા ડોક્ટરોને ના કહી શકો યાર તમે મને તમે શું સમજો છો એક ડોક્ટર કઈ ભૂલ કરે એનો મતલબ કે બધું બાકી તો બધા તમે મને T4 ને પણ TSH એ મેં તમને બતાવી કીધું દો. તમે હરીફરીને એક જ વાત કરો છો બતાવી એ દો મિની ને. વિડાસમાં છે તો એમાં તમે ના થઈ હરીફરીને એક જ વાત કરો છો મિની વિડાસ શકે. મિની પણ તો વિડાસ સમજતા નથી તમે પણ તમે નથી સમજતા 6 મહિના સુધી રાખવો પડે કોઈ આ તો પણ મળી નાના જશે. આપણે તો બતાવો ને પણ એ- NABL નો એ- approve નો નિયમ છે NABL નો નિયમ એવો છે કે એ લોકો જ્યાં ડેટા માંગે આ તો ત્યારે અમે- અમારે વિધિન 2 ડેઝ આપવાનો હોય એવું ન હોય કે તાત્કાલિક બતાવો ના, મને ના, ડેટા ના, ના, ના. હું એવો આવ્યો નિયમ છું. નથી તમે બતાવો. બતાવો. બે NABL દિવસમાં માં. તમે બે દિવસમાં એવું બધું ના હોય. થાય ભાઈ. એ તો- બે એ તો દિવસમાં ડેટા નવા બતાવો. report બધું બની અને જાય. એનો બેસ્ટ ઉપાય એ છે કે તમે અમારી પાસે જે એમનો આખું રિપોર્ટ છે ને 10 એ લેબમાં પ્રમાણે કરો અહીંયા અને આ આ જ જ રિપોર્ટ કામગીરી આવશે થાય અમારી છે. ગેરંટી આ સાહેબના report જવાબ કઈ હા તો દે. બતાવો ને રિપોર્ટ મને અમે મને બધે બતાવો બધે રિપોર્ટ બધે જ કરાવેલો છે. તમે આ મને report report આ જ- બતાવો તૈયાર તમે નહીં. હું શું બતાવો, કરવા તમારો પછી report અમે ના બતાવું બતાવો છું? છો મને શું વાંધો પણ એ રિપોર્ટ એ જ તમે આવશે તમારી લેબનો તો તમે બતાવો, મને તમારી T4 ને report TSH છે. બતાવી દો ને તમે રન કર્યા હોય તો મશીનમાં એનો કોઈ પણ પેશન્ટ નો તમે રિપોર્ટ એક રિપોર્ટ મિનિટ રન કર્યા હોય તો મને બતાવી દો એ તમને બતાવી દઈશ પણ મને ટાઈમ જોઈશે એના માટે
તો અત્યાર સુધી કેમ ના અત્યાર બોલ્યા? સુધી આ બેન આ બેન મને કે હમણાં સાહેબ આવે 5 એટલે મિનિટમાં બતાવી દઉં બેન કે. ભાઈ બેન બતાવજો. બેન એવું આ કહેતા એમનો હતા, 5 સ્ટાફ. મિનિટમાં હું કે બતાવી સાહેબ દઉં, આવે મને એટલે permission બતાવી આપે દઈશું એટલે. મશીનમાં. કશો વાંધો નહીં, હું ના આવું ત્યાં સુધી એ લોકોને તમારે પરમિશન જ નજર લાવો. જ નહીં. કેમ કે બધું આખું બધું ખબર જ છે કે રામ T4 રાજ્ય ને ચાલે છે આમનું. T4 તમે આ ને વસ્તુ છે ને મેનિપ્યુલેટ કરી રહ્યા છો. તમે જ્યારે સમજો તમે અહીંયા કે report આ છે ને કરવા જનરલ આવો છો. પબ્લિકને તમે ખોટી દિશામાં દોરો ને, સાહેબ, અમે તો એનો હાચી મતલબ શું છે કે દિશામાં દોરવા આવ્યા છીએ. હા, એટલે અમારો તમારો ધંધો નહીં ચામડા ચીરવાનો કે અમારોય નથી, નહીં. અમારોય નથી, બરોબર અમારોય નથી. ખાલી તમે છે ને તમે આ રીતે જ્યારે અહીંયા આ બ્લેકમેલ profile- કરવાનો રસ્તો છે સાહેબ, ઉપયોગ અમારે માટે અને ઈઝી રસ્તો મળી ગયો છે. સાહેબ તમારું બ્લેકમેલ કરવાનું શું લઈ આ પણ તો આ તમે આ જ છે ને મતલબ તમે સાહેબ, સમજો આ રીતે તમારું તમે blackmail કરો. કરીને શું લઈ જવાનું મારે? મને શું ખબર? શું તમારું મને શું તમારી ખબર? પાસે શું લેવાનું? તમે જેવા લોકોને ભેગા કર્યા માર નહીં દેતા સાહેબ. તમે સીધી રીતે તમને કહું છું કે આ રિપોર્ટ તમે 10 લેબમાં કરાવો, આને આ રિપોર્ટ આવશે, મારી ગેરંટી છે. કરાવેલો જ છે. હવે આનાથી વધારે વિશ્વાસ શું હોય? કરેલો જ છે. સપોઝ મેં રિપોર્ટ ના કરેલો હોય, બધે કરેલો છે હા, તો report. બતાવો ને, તમે મીડિયામાં બતાવો ને. તમે મને બધાનો. T4 ને TS જ બતાવો ને, હું તો બતાવીશ જ્યારે સ્ટોરી હું તમને બતાવીશ, પણ મારા ટાઈમર છે, મને જે તમે કહો છો હું આમની પછી પાસે કોઈ બતાવીશ. જવાબ નહીં. તમારી પાસે ક્યાં જવાબ છે? તમે એમ કહો છો કે હું પછી બતાવીશ મીડિયામાં. સાહેબ હું ડોક્ટર નથી. તમારે મને બતાવવાનું છે. એ જવાબ તમારે પૂછું મારું છું. એક્ઝામિન નથી કરવાનું, તમે તમારી જાતને સાચી પ્રૂવ કરવાની છે. I am not મારી wrong. જાત સાચી જ છે, I એના am માટે not તમે wrong. કરી શકો છો હું જે કરો. ખોટો નથી સાહેબ. હું ખોટો નથી. બરોબર બતાવો ને. અહીંયા એક તમારા technician report ઉપર જો આખી ફરી લેબ પાછો ચાલે છે. આ ફરી ફરીને તમે એકલી એક પણ વાત વાત કરો. છે કે તમારી લેબમાં કરેલા તમે report ત્રણ તમારી કલાક પાસે હાજર ના હોય તો મારી તમારે લેબમાં કરેલા મેહુલ report દવેની તમારી પાસે છે ને, signature. છેલ્લા 2 આ વર્ષના મેહુલ report કોઈ પણ ગેરહાજર હોય patient છે. મંગાવો આની અને signature 10 લેબમાં ઉપર કરાવો, બધું ચાલે છે. મારી ગેરંટી છે કે બધા સાચા નીકળશે. રિપોર્ટનો ડેટા બતાવો. મારો આ રિપોર્ટ માર એ તમારી લેબમાં રિપોર્ટ થયેલો માટે ડેટા તમે કીધું બતાવો. કે મારે ટાઈમ જોઈશે, ટાઈમ નહીં. તો તમે તૈયાર જ નથી એના આ માટે. એ પરિસ્થિતિ મશીનમાં છે. મિની આ વિડાસમાં પરિસ્થિતિ છે. એન્જિનિયર સિવાય કોઈ એમાંથી ડેટા ના કાઢી શકે. હવે આ એમાં તમે engineer- કોઈ પણ તમે ડોક્ટરને અથવા તો report- કોઈ પણ મશીનના સ્પેશિયાલિસ્ટ એવા તો પૂછી કેવા શકો. એવા તો કેવા મશીન કે રિપોર્ટ હોય જ્યારે આમને કોઈ ડોક્ટરની ક્વેરીનો ફોન આવતો હશે ત્યારે એ ક્વેરીનો ફોન આવે ને તો ત્યારે તમારી પાસે engineer ની સેમ્પલ રાહ હોય જોવાની. અને એ ત્યારે પેશન્ટનું engineer- સેમ્પલ અમે રિપીટ કરીએ અને ત્યારે ખબર પડે કે આ સાચું છે તમારી ખોટું. પાસે ડેટા તમે નથી સમજો શું ખાક? મશીન તમારી પાસે ડેટા નથી શું? મશીનનો data તમારી છે ને, પાસે ડેટા નથી શું અમારી ખાક પાસે engineer ડેટા હોય? છે જ, અમારી શું પાસે તમારી ડેટા છે જ. ખાક અમે ક્યાં ના sample પાડી, હોય? પણ એના માટે ટાઈમ જોઈએ. કોઈ ટાઈમ ના જોઈએ સાહેબ. પણ મેં આવું કહું તો ખોટું છું ના તમે. બોલો, તમારી પાસે હોય તો મને બતાવી દો. હજી પાછું એ જ વાત ઉપર આવ્યા તમે આવ્યા એ પહેલાનો 2 કલાક બે સુધીમાં કલાકથી recording બેઠા છે. છે. આ લોકો મેં પોતે કીધું શું વાત તો કરી ખરા, રહ્યા છે, ડોક્ટર- આની અંદર recording છે. પણ એ લોકો ના ખબર હોય યાર. કેમ? superior કામ હું છું કરવાવાળાને યાર. ખબર ના હોય તો મારી જરૂરત ન હોત ને લેબમાં. કોને? જો એ લોકો જ બધું તમે કહી આમે શકે, હોતા મારી નથી. જરૂરત. તમે તમે હાજર આમે હતા નહીં, હોતા કોઈ કામ report તમારા તો એક નામ ઉપર કોઈ રિપોર્ટ નથી દીધો. તમારા એક કોઈ રિપોર્ટ મારી તમારા sign કોઈ રિપોર્ટ મારી સાઇન છે જુઓ. તમારા તમારી એક sign છે, એ મારી બરાબર? authorization સાહેબ, પછી જ થાય છે. તમારા એક નામ ઉપર કેટલી તમે બ્રાન્ચ ચલાવો છો તો તમે રહેવા દો બધી એ collection center છે બધું. બરાબર બધી કોઈ ખોટી જગ્યાએ વાત testing રહેવા નથી દો. થતું. કેમ Testing તમે આ હમણાં જગ્યાએ. કહેતા હતા ને કે બીજી જગ્યાએ થાય છે આ મને કહેતા હતા કે બીજી લેબમાં કરેલા એ છે ને તમે વસ્તુ સમજો પેલા કે અમુક સાહેબ, ટેસ્ટ જે અમે please, ના કરતા હોય ને તમે એ આઉટસોર્સ થતા તમે આ હોય. બધી જે બચાવની ભાષાઓ છે એ કોઈ પણ તમે બચાવની શીખી ભાષા લેતા નથી. જે હો છો. fact છે એ fact છે. It's તમે okay. સમજો. પણ આ અમદાવાદ છે રાજ્યના મારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને વિનંતી કરવી છે કે આ પેથોલોજી લેબોરેટરી ઉપર સરકારનો કાયદો લાવો બાકી ખ્યાતિમાં ના મર્યા લાવવો છે જોઈએ. આજે એના report આજે અહીંયા જ થયા આજે હતા. પેપરમાં આવ્યું છે અને એ બરાબર, બહુ અહીંયા સાચી જ વાત થયા છે. હતા. અને અહીંયા તમે જ્યારે સમજો હું કે આવ્યો જે ત્યારે લેબમાં નાના ખોટા નાના report છોકરાઓ- થતા હોય ને હા. તો એ રિપોર્ટ કરવા જ જોઈએ. બસ બરોબર આજ છે. મારું આ કહેવું આ તો છે. હું તમારી સાથે આવી સપોર્ટ કરું. બે નાના છોકરા રહી ગયા તમે એની વાત ના કરો. કેમ જે ઉપર બરાબર, ગયા, એની ઉપર ગયા તો મારી બહાર વાત કરો ને. નીકળી ગયો, અંદર કામ કરતો હતો, બધું ઉપર આ ગયા, રીતે બધું record છે આની અંદર. હવે એના જવાબ મારી પાસે એને પૂછો ને તમે. મને શું કામ પૂછો છે છો? જ નહીં, હાજર જ નહીં. ભાગી ગયા છોકરાઓ. તમારી એની લેબમાં પૂરી થઈ ગઈ હશે. permission વગર કોઈ પણ પૂરી થઈ અંદર ગઈ. permission વગર કોઈ પણ કામ પણ કરતું ઠીક હોય છે તો- ભાઈ એમનો વિષય જે એમ નહીં. 10 આ છે ને માર પાસે તમે ઠોક સમજો દે, કે report તમારા કરવા. આરોગ્ય મંત્રી પાસે જવું છે ને હું સાથે આ આવીશ. તો આપણે જોડે જઈશું આપણે સાથે જઈશું. એપોઇન્ટમેન્ટ લઈ લો, હું સાથે આવીશ. પણ આ કેમ પરિસ્થિતિ કે આ તો બહુ જ જરૂરી છે. તમે સમજો આ તમે કરો છો ને. પરિસ્થિતિ છે ભાઈ ડિસ્કાઉન્ટ પણ આ છે ને તમે વર્ષ આ વસ્તુ તમે છે ને- ક્યાંય સાંભળ્યું છે કે એક વર્ષની યોજનાઓ વેચવામાં આવતી અહીં યોજનાઓ આ એક વર્ષની છે જ નહીં. આ બધી યોજનાઓ લોકો અહીંયા મેમ્બરશિપ લે એટલે આ પ્રકારનો કાંડ ચાલે છે અને ડોક્ટર મેહુલ દવે સાહેબ છે અને બસ તમે સમજો કે આ તમે વસ્તુ છે ને, તમે તમે રાજ્યમાં જે બહુ ચાલતી સારી આ કરી રહ્યા છો. પરિસ્થિતિ ઉપર તમારું શું કહેવું બરોબર. એ ના, ના, કમેન્ટ પણ મને બોક્સમાં બોલવાનું લખજો નથી આપતા. અને મારે આવી શું કામ બધી વિડીયો બોલવો જોઈએ? લેબોરેટરી હોય તમે સમજો ત્યાં ખાલી ખાસ તમે બોલો. તમે તમે comment મને કરો. વચ્ચે નમસ્કાર. મને પૂરો time આપવા માટે જ બેસી. એ મને કેટલી વખત જાતા રોક્યો કે રોકો 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 પણ આ રોકો જો આ unauthorized laboratoryમાં no admission ત્યાં નહીં. લખેલું છે. તમે એ તમારી area- તમે સમજો, તમે આ આવો તો government નો rule છે. તમે આવો કે છો, કોઈ unauthorized- તમે મારી આ તો વાત સાંભળો, તમે સમજો તમે કે મારી આ વાત સાંભળો. લેબમાં કોઈ સાહેબ મારી પાસે allowed ન હોય. તમારો ખ્યાતિનો એ બધો ડેટા છે Confidential વાત નહીં. તમારો તમારા તમારો વાંચો હોય, ખ્યાતિનો તમે આખો આવો. ડેટા છે આ તો હું FIR કરું તમારી તમારી સામે. આ તમે કરો, legally કરો, આવો. હા, બોલો, તમે કરો. સમજ્યા? ચલો અમે તૈયાર છીએ કે તમે તમે કહો છો, 100 નંબર ડાયલ તમને- કરી દો સાહેબ તમને અરે ના હું પાડીને ફરિયાદ જવાની. કરીશ નહીં હવે તો તમને મજા ના ના પાડીને જવાની. તમે 100 નંબર ફરિયાદ ના કરીને પાડે. પોલીસ એ બોલાવી બધા લો જઈ શકે. બોલાવી લો સાહેબ પોલીસ બોલાવી લો મારી પર બોલાવો ને, ફરિયાદ મને ક્યાં ના, વાંધો તમારે છે? ફરિયાદ કરવી છે ને મેં
બોલાવો ખોટું પોલીસ નથી, તમારે શું બોલાવો કામ? પોલીસ બોલાવો તમે તો બોલાવો ને, મને શું વાંધો છે? ના તમારે નહીં તમારે તમે કહો છો કે હું બોલાવું? હું તો અહીંયા નો એડમિશન લખેલું છે એટલે
ના જઈ શકે કોઈ તમે કોઈ ના જઈ શકે ખોટા ધંધા કરો છો એ બધું ચાલે. ખોટા ધંધા આ T4 ને તમે આ TS જે unauthorized area છે એમાં ટેકનિશિયન સિવાય 600 કોઈ ના રૂપિયા જઈ લઈ શકે. લેવાના 600 લઈ પણ લેવાના એ તો મેડિકલ એસોસિએશન ના રાઈટ છે મેં બરાબર. નથી નક્કી કર્યા બરાબર એ લઈ લેવાના મેડિકલ એસોસિએશન પેથોલોજી એસોસિએશન નો રૂલ છે બા તમારો જવાબ છે હું ચલાવી પણ તો દઈશ. છે જે ફેક્ટ એ જ મારો આ જવાબ છે પરિસ્થિતિ છે ભાઈ. ખ્યાતિ હોસ્પિટલમાં મરી ગયા એમના રિપોર્ટ અહીં થતા પણ તમે હતા. વરી ફરીને ખ્યાતિ ખોટા hospital હોય, નહીં એક સાહેબ, જો એ example ખોટા આપીને રિપોર્ટ નથી ઉપર જ આખું ધતિંગ ચાલતું હતું તો મારી ખ્યાતિનું. પાસે બધા રિપોર્ટના ડેટા કાઢીને બતાવો. મેં તો તમારા બધા ડેટા લઈ લીધા. તમે સમજો એ કે તો તમે હું- જે જોતા એ હોય તો- આ તો કઈ વાંધો એ તો નહીં. જ્યારે પરિવારો પિટિશન અને કરશે ત્યારે કોઈ તમને પણ ખબર લેબનું છે ને પડશે. સાચું તમારે ટેસ્ટિંગ કરવું હોય ને તો એ પેશન્ટનો ડેટા તમે 10 લેબમાં રિપોર્ટ કરાવો એટલે તમને ઓટોમેટિક પણ ખ્યાલ મેં આવી તો આ જશે. 10 માં કરાઈને જ આવ્યો હા છું. તો તમે ખ્યાલ આવી ગયો છે ને તમને એટલે જ ખ્યાલ તો આવ્યો તમે એટલે જ બતાવતા અહીંયા નથી એનો મતલબ શું છે પણ કે એ સાચા ડેટા છે. હું તમને શું કરવા બતાવું? કશો વાંધો નહીં. તમે જેટલા- તમારો હું તમારી એ મેં કીધું આને બતાવીશ. તમારી પાસે પ્રૂફ બતાવીશ. નથી કરવાનું. તમારે આ T4 ને અને TS જ આ જે બતાવો. પેશન્ટ છે ને એ પેશન્ટનું સેમ્પલ લઈ અને આપણે એક ના, આરોગ્ય મારે- મંત્રીને કહી હું સેમ્પલ અને આપણે 10 લેબમાં તમે મને report કરીએ. અત્યારે કાઢીને બતાવો અને મારી પાસે બીજા એવા 25 રિપોર્ટ છે કે જેમાં 9.25 ને 0.98 છપાયેલું છે. બતાવો. એ તમને શું કરવા નથી, બતાવો? મારી possible પાસે જ નથી, possible મારી જ પાસે નથી. બધું જ છે મારી સાહેબ. લેબમાં પોસિબલ નથી. તો જોઈ લેશું આપણે. આ તો બસ, મારી લેબમાં possible. લાવો તમે data ઓકે માં તમારું શું? વર્ઝન મને મળી ગયું છે. It's okay. તો સાંભળી વાત. પહેલા ટેકનિકલ સ્ટાફ કહે છે કે સાહેબ આવે એટલે રિપોર્ટ બતાવી દઉં અને સાહેબ કહે છે કે મારે એન્જિનિયરને બોલાવવો પડે 2 દિવસ થાય. રિપોર્ટ તમે સાલો 1.5 કલાકમાં બનાવી દીધો. અમારા કુણાલનો રિપોર્ટ આ ડોક્ટર મેહુલ દવે એન્ડ બોગસ કંપનીએ 1.5 કલાકની અંદર થાઇરોઇડના 3 રિપોર્ટ ફંક્શનલ રિપોર્ટ કરીને આપી દીધા 1.5 કલાકની અંદર. હવે એ જ રિપોર્ટ આ બોગસ ડોક્ટર કે જે ખોટું કરે છે, બોગસ એટલા માટે કારણ કે ખોટું કરે છે, એ ડોક્ટરને જ્યારે મેં રિપોર્ટ બતાવવાનું કીધું તો કહે છે કે ભાઈ મારે એન્જિનિયરને બોલાવવો પડે ને 2 દિવસ થાય એટલે 2 દિવસમાં જ બધું સેટિંગ પડી જાય. મશીન એમના બાપના છે. તો હવે આ જે બોગસ લેબોરેટરીઓ છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ. અને તમે પણ જો ક્યાંય રિપોર્ટ કરાવો છો ને તો 2 વાર ચકાસજો, કારણ કે પેથોલોજીના નામે ખૂબ મોટો ધંધો એ ફૂલ્યો ફાલ્યો છે. તમારું શું માનવું છે આ લેબોરેટરીના નામે જે પૈસા લૂંટાઈ રહ્યા છે એ કમેન્ટ બોક્સમાં લખજો. અને ન્યૂઝ રૂમ જે આવી કામગીરી કરે છે એ કામગીરી થવી જોઈએ કે ના થવી જોઈએ તમારો સુઝાવ પણ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.